આજે આપણે બનાવવાના છે બટેકા મરચાંનો સંભારો। તો અહીંયા મેં બાળકો માટે હું બનાવું છું એટલે મોડું મરચું લીધું છે, પણ આપણે જો મોટાને ખાવું હોય તો આપણે તીખું મરચું લઈ શકીએ છીએ। અને સંભારામાં હંમેશા તીખા મરચાં જ વપરાય છે, પણ બાળકો માટે હું બનાવું છું એટલે મોડું મરચું લીધું છે। પેલા આપણે સંભારો સુધારી લેવાનો છે। બટાકાની છાલ કાઢી લેવાની છે। બટાકાનું કટિંગ આપણે આવી રીતના કરવાનું છે। આવી રીતના ચીર કરીને બટાકાનું કટિંગ કરવાનું છે। તો સંભારો મેં સુધારી લીધો છે। હવે આપણે સંભારાનો વઘાર કરશું। સંભારો વઘારવા માટે અહીંયા મેં તેલ ગરમ મૂક્યું છે। તેલ ગરમ પણ થઈ ગયું છે। સૌપ્રથમ આપણે રાઈ નાખશું। રાઈ ફૂટી જાય એટલે આપણે આખું જીરું નાખવાનું છે। અડધી ચમચી આખું જીરું ઉમેરવાનું છે। ચપટી હિંગ ઉમેરશું। કટ કરેલા મરચાં ઉમેરી દેવાના છે। હળદર પાવડર ઉમેરવાનો છે। ત્યાર પછી કટિંગ કરેલા બટેકા ઉમેરી દેવાના છે। બરાબર મિક્સ કરી લેવાનું છે। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે। બરાબર મિક્સ થઈ ગયું છે। સંભારાને 2 મિનિટ ઢાંકીને ચડવા દેવાનું છે। 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે। જોઈ લઈશું આપણે સંભારો। સંભારો ચડી ગયો છે। વધારે પડતો આપણે નથી ચડવા દેવાનો, મીડિયમ ચડવા દેવાનો છે। જો બટેકા વધારે બફાઈ જશે તો સંભારાનો ટેસ્ટ નહીં આવે। ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। તો ફક્ત 2 જ મિનિટમાં તૈયાર થઈ ગયો છે બટેકાનો સંભારો। તો ઓછા સમયમાં ઝડપથી બની જાય એવો બટેકા મરચાંનો સંભારો તૈયાર છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે।